તો આપણે આમાં ગોળ નાખી દીધો છે થોડો, અને થોડો વધ્યો બી છે. આઈ થિંક આ બી નાખવાનું છે, મમ્મી બતાવશે. હવે આ મમ્મી શું કરે છે એ મને નહીં ખબર. ચલો આપણે જોઈએ. શાયદથી આપણી સુખડી બનવા તૈયાર છે, હે ને મમ્મી? જ્યારે આ તમે આ જે ગોળ છે એનું તમે ટુકડા ટુકડા કરીને નાખો અંદર, તો શાયદથી આ વસ્તુ તમારી બને. અને હું બીચમાં ખાતી બી જાઉં છું. મીન્સ બને ને મારી મમ્મીને ગળ્યું ખાવું બહુ મજા આવે. અને આ ફેમસ વસ્તુ છે. ગુજરાતીના ઘરે જોશો ને તો કાં તો સુખડી ખાવા મળશે, કાં તો શીરો ખાવા મળશે. કોક જણ બહુ વીઆઈપી હોય તો માવો રાખે, પણ અમાર ઘેર તો આ જ હોય. લો ગાઈસ, ખાઓ. તો બહુ ટેમ્પટિંગ લાગે છે જો. અને ઓલો જે આના પૈનો આપણે બનાવ્યો હતો ને એ પાર્ટ 2 હતો, હા ને 3 હતો આઈ થિંક, અને એના પહેલાંનો 2. હવે પાર્ટ્સ બહુ બધા નહીં લખું કારણ કે ખબર નહીં પડો. તો હવે અહીંયા મમ્મી શું કરે છે? એ બાજુ ઘી લગાવે છે. દેખાતું હશે, થાળી ઉપર થોડું ઝૂમ કરી દઉં. હવે એ મમ્મીનું અને હરખી રીતે લગાવવાનું, જેનાથી આ જે સુખડી આ જે છે ને સુખડી જેવો બેટર. આઈ થિંક મમ્મી આવી રીતે શીરો બને ને, આ હાલ શીરો બન્યો ને, સુખડી બની, પણ આવું જ શીરોનું લુક આવે. લેટ્સ સી મમ્મી કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરો. આપણે ઉતરવું પડશે કારણ કે આપણે બેઠા છીએ ગેસ ઉપર. આવી રીતે નાખવાનું છે અને લેટ્સ સી કેવી રીતે મેલ્ટિંગ થાય છે. આઈ થિંક ભાઈ આવ્યો લાગે છે, હે ને? કુનાલ આવ્યો છે તો બહુ જ ખુશ છું કે આ સુખડી ખાઈએ છીએ. એન્ડ સુખડીની સૌથી સારી વસ્તુ છે ગુજરાત ફેમસ સુખડી. આ કેવી રીતે કરવાનું? ઓકે, તો આવી રીતે બી તમે કરી શકો છો. આ ગુજરાતીની સ્ટાઇલ ગુજરાતીને જ આવડે. જેટલા જણ મારા વ્લોગમાં ગુજરાતી જોવે છે ને એ એમને ખબર હશે કે સુખડી કેવી રીતે બને. A to Z એમની ગુજરાતી વસ્તુ ગમે. ઢોકળા છે, પછી શું છે, હલવો છે,